નમસ્કાર મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 13 ઉત્પાદન અથવા તો ઉત્પાદનના ઉદ્યોગો પ્રોસેસિંગ, જેને કહી શકાય કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાંથી આ આખું ચેપ્ટર આવે છે. જે પ્રકરણની અંદર આપણને માહિતી આપવામાં આવશે એક આ પ્રકારની હશે. એટલે કે આ પ્રકરણમાં આપણે કૃષિ આધારિત ઉદ્યોગો, જેનો કાચો માલ આપણને કૃષિમાંથી પ્રાપ્ત થાય છે એવા ઉદ્યોગો, સુતરાઉ કાપડ, સળનું કાપડ, ખાંડ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, રેશમી કાપડનો ઉદ્યોગ, ઊની કાપડ ઉદ્યોગ કે કાગળ ઉદ્યોગ, આવા ઉદ્યોગો વિશેની એમાં માહિતી આપેલી છે. પ્રકરણનો બીજો ભાગ એટલે કે એવો બનશે કે જેમાં ખનિજ આધારિત ઉદ્યોગો કે જેનો કાચો માલ આપણને પૃથ્વીના પેટાળમાંથી ખનિજોમાંથી પ્રાપ્ત થઈ રહ્યો છે એવા ઉદ્યોગોની ચર્ચા બીજા ભાગમાં કરવામાં આવશે. લોખંડ પોલાદ ઉદ્યોગ હોય, એલ્યુમિનિયમ હોય, તાંબુ ગાળણ હોય, અથવા સિમેન્ટ ઉદ્યોગ હોય, રાસાયણિક ખાતર ઉદ્યોગ હોય, રસાયણ ઉદ્યોગ હોય, આવી જે ખનિજો આધારિત કાચા માલમાંથી સામગ્રી જે ખનિજોમાંથી પ્રાપ્ત થાય છે એવા ઉદ્યોગો એટલે ખનિજ આધારિત ઉદ્યોગ. આ ઉપરાંત પરિવહનના ઉદ્યોગો હોય, રેલવે હોય, સડક માર્ગના ઉદ્યોગો હોય, હવાઈ જહાજ બાંધકામના હોય કે વાહન એટલે કે જહાજ બાંધકામના હોય, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ. અને ભારતમાં વર્તમાન સમયની અંદર ઉદ્યોગોના વધુ પ્રમાણ થવાથી જે પર્યાવરણીય અતિક્રમણ થઈ રહ્યું છે, પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે તેની ચર્ચા આ પ્રકરણના અંતે કરવામાં આવશે. પ્રકરણ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આ પ્રકરણમાંથી નકશાપૂર્તિ માટે અને એક વાક્ય, 2 માર્કના અને 3 ગુણના પ્રશ્ન વધુ પૂછાતા હોવાથી આ પ્રકરણ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. બહુ લાંબી ચર્ચા કર્યા વિના આપણે જે છે એ પ્રસ્તાવનાની વાત કરીશું ઉદ્યોગોની. મનુષ્ય દ્વારા પોતાની ભૌતિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોનો પોતાના અનુરૂપ ઉપયોગ કરી કે એના જે છે એને ખુદના રૂપને, કુદરતી સંસાધનના રૂપને બદલી અને પોતાના ઉપયોગમાં લઈ શકાય એ વસ્તુનું નિર્માણ એટલે કે ઉદ્યોગો. જેમાં કોઈને કોઈ મશીનરી કે હાથ કે હસ્તકલાનો ઉપયોગ કરેલો હોય. માનવીએ પોતાની બૌદ્ધિક ક્ષમતાઓ એવી કે જેમાં પોતે છે એ વસ્તુને જાણતો હોય. આજે આપણે જાણીએ છીએ કે બુદ્ધિશાળી પ્રાણી એક જ છે કે માનવી છે. માનવી પોતાની બૌદ્ધિક ક્ષમતા અનુસાર અનેક પ્રકારની વસ્તુઓ પોતે જાતે બનાવે છે, પણ એની પાસે તમામ વસ્તુઓ હોતી નથી. એને કાચા માલ માટે કુદરત ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે. એટલે કુદરતી સંસાધનોના જે રૂપ છે એને બદલી અને પોતાના ઉપયોગમાં લઈ શકે એવા પ્રકારની વસ્તુ બનાવવાની પ્રક્રિયા એટલે કે ઉદ્યોગ. ભારતમાં ઉદ્યોગની પરંપરા સિંધુ ખીણની સંસ્કૃતિ ચાલી આવે છે. મિત્રો આપણને ખ્યાલ છે, કારણ કે લોથલ કે ધોળાવીરા આ વસ્તુ આપણે શીખી ગયા. વહાણ બાંધવા માટેનો જે છે ડોકયાર્ડ એટલે કે ધક્કો, એની વાત આપણે કરી ચૂક્યા હતા કે ત્યારે આપણને મોતીઓ કે મણકા બનાવવાની ફેક્ટરીઓ પણ ત્યાં છે. વખારો એટલે કે ગોડાઉન પણ ત્યાં હતા. માલ સામાનની પુષ્કળ પ્રમાણમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વહાણ મારફતે આયાત નિકાસ હતી. એટલે આ કોઈ ઉદ્યોગો છે એ આજકાલથી પણ બહુ લાંબા સમયથી ચાલી આવતી આખી પ્રક્રિયા છે. એટલે ઉદ્યોગો વર્તમાન સમયમાં જ આપણે નિર્માણ કર્યા છે એવું નથી. હા, વર્તમાન સમયમાં ટેકનોલોજી છે પોતાનું આગવું સ્થાન લઈ ચૂકી છે, પણ ભૂતકાળની અંદર ઉદ્યોગો કઈ વિદેશની અંદર પણ હતા અને ભારતમાં પણ હતા. ખાસ કરીને ભારતમાં સિંધુ ખીણ આજથી 5000 વર્ષ પહેલાની આ પ્રક્રિયા કદાચ કહી શકાય કે ત્યારે પણ વસ્તુઓ નિર્માણ પામતી હતી. જેમાં ખાસ કરીને છે એ આપણે જાણીએ કે હસ્તકલા ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો ભારત આગળ પડતો હતો. સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ધાતુના વાસણ અને આભૂષણની દેશમાં ખૂબ જ માંગ હતી. કદાચ આ જ કારણસર ભારત પરાધીન પણ બન્યું, અંગ્રેજોના હાથે ગુલામ બન્યો કે વિદેશી સંસ્કૃતિઓ આપણને ગુલામ બનાવી. તો આ કદાચ આપણી કમનસીબી કહેવાય કે આપણે ઉદ્યોગમાં અવ્વલ નંબરે હતા, એના કારણે આપણે આનો સામનો કરવો પડ્યો. પણ ભારતની અંદર ઉદ્યોગો આજકાલથી ખૂબ જ પ્રાચીન સમય ચાલ્યા આવે છે. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ થાય છે 18મી સદીના મધ્ય ભાગની અંદર. ઇંગ્લેન્ડમાં ખાસ કરીને યુરોપ ખંડની અંદર ઇંગ્લેન્ડ દેશની અંદર ઔદ્યોગિક ક્રાંતિ આવી. આ ઔદ્યોગિક ક્રાંતિને કારણે બન્યું એવું કે હવે મોટાભાગની વસ્તુઓ છે એ માનવ શ્રમ એટલે કે મેન્યુઅલી ઓપરેટ નહીં, પરંતુ ઓટોમેટિક સ્વયં સંચાલિત મશીનમાં બનવાની પ્રક્રિયા ધીમે ધીમે શરૂ થઈ. કારણ કે ઉદ્યોગોની અંદર છે હવે મશીનરી આવી. આ મશીનરીથી ધીમે ધીમે વસ્તુઓ બનવા લાગી. પુષ્કળ માત્રામાં, ઝડપી અને એક સાથે વધુ માત્રામાં, સસ્તી અને ઓછી ખર્ચાળ એટલે કે એક પ્રક્રિયામાંથી વસ્તુ તૈયાર થવા લાગી. એટલે માલ સામાન પુષ્કળ પ્રમાણમાં આવ્યો. એટલે યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિ શરૂઆતમાં અંગ્રેજો ભારતમાંથી ખાસ કરીને વસ્તુ બનાવવા માટે, કાચો માલ મેળવવા માટે ઇન્ડિયા આવતા. ખાસ કરીને અહીંથી કપાસ લઈ જવામાં આવતો. કપાસમાંથી તૈયાર કરેલું કાપડ બનાવતા અને એ કાપડ ફરી પાછું ઇન્ડિયાને જ વેચવામાં આવતું અથવા તો વિશ્વના અન્ય ખૂણે ખૂણે વેચવામાં આવતું. ત્યાંના કારખાનામાં તૈયાર થયેલો માલ ભારતમાં મોંઘી કિંમતે વેચાય અને ભારતમાં આ હસ્ત ઉદ્યોગો ધીમે ધીમે પડી ભાંગવા લાગ્યા. ખાસ કરીને આપણો કાપડ બનાવવાનો ઉદ્યોગ એ કદરે રાજ કર્યો. શું કામે? તો કે ભારતમાં બનતું જે કાપડ હતું એ સમય માંગી લેવાનું હતું. ધીમી પ્રક્રિયા હતી. અંગ્રેજો કાચો માલ ઇન્ડિયામાંથી લઈ જતા હતા, એને મશીનમાં કાચા માલમાંથી વસ્તુ બનાવતા. એટલે એને એકંદરે માનવ શ્રમ જેને કહી શકાય રાખવો પડતો ન હતો. ઓછા માનવ શ્રમ બનતો. એટલે મશીનો બનાવતા હોવાને કારણે એક તો માનવીને આપવામાં આવતો પગાર એની એ લોકોને બચત થતી હતી.
વળી એને ઓછી ખર્ચાળ પ્રક્રિયા હોવાને કારણે ફટાફટ વસ્તુ બનતી હતી. આ કારણોસર કદાચ બન્યું એવું કે ભારતનો માલ અંગ્રેજોની સામે મોંઘો પડવા લાગ્યો. બીજો પ્રોબ્લેમ એ પણ હતો ઇન્ડિયાની અંદર, કદાચ આપ 8મા ધોરણમાં શીખી ગયા હોય કે અંગ્રેજોએ ભારતના ઉદ્યોગો ઉપર 80% જેવી જકાત નાખેલી હતી. આ 80% જકાતથી બન્યું એવું કે રાજકોટમાં બનતું કાપડ અમદાવાદ વેચવા જાય તો 1 રૂપિયાનું કાપડ હોય તે અમદાવાદમાં 1 રૂપિયાની 80 પૈસામાં વેચાય, અને અંગ્રેજના કાપડ ઉપર કોઈ પણ પ્રકારની જકાત હતી નહીં, ટેક્સ ન હતો, એટલે બન્યું એવું કે એનું કાપડ રૂપિયામાં વેચાતું. હરીફાઈની અંદર ભારતના હસ્ત ઉદ્યોગો ટકી શકા નહીં. એટલે આમ આપણી ઉદ્યોગોની નીતિ આખી પડી માંડી. આમ ભારતના ઉદ્યોગ કાપડ ઉદ્યોગને મોટા પાયે નુકસાન થયું અને ભારતના કસબીઓ અને કારીગરો ધીમે ધીમે બેકાર બન્યા. ચિત્રાને જાણનારા કસબીઓ હતા કે કારીગરો હતા એ ધીમે ધીમે બેકાર બનવા લાગ્યા. બેકાર લોકો શહેરીકરણની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવો. ગામડાઓ છોડીને શહેરોમાં આવ્યા, પણ શહેરોમાં પણ તાત્કાલિક કોઈ કામ મળ્યું નથી. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આપણા જે ભૂતકાળની જે નીતિઓ હતી એ નીતિઓને અંગ્રેજોએ તોડી નાખી અને એને પોતે પોતાનો છે એ એકંદરે સંસ્થાનો કહી શકાય કે માર્કેટ ઇન્ડિયાને બનાવ્યું, અને માર્કેટ બનાવવાની સાથે સત્તા પણ પોતાના હાથમાં લઈ અને લગભગ ભારતને પૂરેપૂરું ગુલામ બનાવી નાખ્યું, અને વેપાર તો ઉદ્યોગો અને ખેતીનો તો પૂરેપૂરો વિનાશ કરી નાખવામાં આવ્યો હતો. તો હવે આ તો થઈ આપણા ભારતના ઉદ્યોગની વાત. ઉદ્યોગોનું મહત્વની વાત કરીએ તો આજના યુગમાં રાષ્ટ્રનું અસ્તિત્વ એ ઉદ્યોગોના વિકાસ ઉપર આધારિત છે. આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ છે. કોઈ પણ દેશે આર્થિક વિકાસ સાધવો હોય તો એને આર્થિક વિકાસ સાધતા પહેલા પોતાના દેશની અંદર ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ. તમે જેટલા જોશો અપવાદરૂપ કિસ્સાઓમાં કોઈ એવા દેશ છે કે જે ખેતીથી વિકસિત બન્યા હોય. લગભગ મોટા ભાગના દેશો છે એ પોતે પોતાના દેશની અંદર ઉદ્યોગોની ક્ષમતા કે ઔદ્યોગિક ક્ષમતાને કારણે વિકસિત બન્યા છે. કોઈ પણ વિકસિત દેશો હશે એ વિકસિત દેશની અંદર માધ્યમિક ક્ષેત્ર એટલે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે છે એ પુષ્કળ પ્રમાણમાં કામ કરતું હોય, વધુ પ્રમાણમાં માલ સામાન બનાવતું હોય, જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શનની અંદર એનો હિસ્સો પુષ્કળ હોય છે, લોકોને રોજગારી આપવામાં એનો હિસ્સો પુષ્કળ હોય છે. નિકાસની અંદર પણ એ લોકો ઉદ્યોગો થકી જ મોટા ભાગની વસ્તુ બનેલી છે નિકાસ કરતા હોય છે. આથી એ દેશ ઝડપથી પોતે નાણું પ્રાપ્ત કરી શકે, વિકાસ પ્રાપ્ત કરી શકે. એટલે જ કહેવાય છે કે કોઈ પણ દેશનો વિકાસ છે ને એ ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ છે. ભારત ખેતી પ્રધાન દેશ છે. આદિ કાળથી ભારતના લોકો ખેતી કરતા આવે છે. આજની તારીખે પણ એકંદરે આપણે જોશું તો ભારતમાં કૃષિનું પ્રમાણ પુષ્કળ છે. લગભગ 49% લોકો ખેતીમાંથી રોજગારી મેળવી રહ્યા છે. મતલબ કે અહીં 50% વસ્તી એવી છે કે જે કૃષિ સાથે જોડાય અને પોતે આવક પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. વર્તમાન સ્થિતિ એ છે કે લોકો વધુ પ્રમાણમાં રોકાય છે, પણ રાષ્ટ્રીય આવકમાં કૃષિનો હિસ્સો ખૂબ જ ઓછો છે. આથી આપણો વિકાસ ઝડપી દેખાતો નથી. એટલે કોઈ પણ દેશે વિકસિત બનવા માટે, વિકસિત બનવાની પ્રક્રિયામાંથી પસાર થવા માટે એમણે હંમેશા ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ. જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વધારે વિકાસ પામે તેની અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત છે. જેમ કે અમેરિકા, રશિયા, જાપાન, સાઉથ કોરિયા, આવા દેશો પોતાના ઔદ્યોગિક વિકાસના પાયાને આધારે છે સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્ર બન્યા. જેમાં અમેરિકા તો આજે વિશ્વ મહાસત્તા ઉપર છે. કહી શકાય કે આવા દેશોએ લગભગ પોતાના દેશમાં ઉદ્યોગોનો મજબૂત પાયો રાખ્યો, અને એ મજબૂતાઈને કારણે એ દેશ હંમેશા સતતને માટે વિકાસ કરવામાં અગ્રેસર રહ્યા. બીજી બાબતની વાત કરીએ તો જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગના કાચા માલ તરીકે કરી શકતા નથી. કારણ કે એના દેશમાં એવો કુદરતી સંસાધનને બહાર લાવી શકાય કે ખનિજો છે પૃથ્વીના પેટ્રોલમાંથી બહાર લાવી શકાય એવી કોઈ ટેકનોલોજી કે મશીનરી છે જ નહીં. ઘણી વખત આવા દેશો શું કરશે તો કે પોતે બીજા દેશમાંથી વસ્તુઓની આયાત કર્યા જ રાખશે. ઘણી વખત જો એવી મશીનરી કે ટેકનોલોજી લાવવામાં આવે અને એનાથી પોતાના દેશમાંથી એ ખનિજોને બહાર કાઢીને વસ્તુ બનાવવામાં આવે તો એને આયાત નથી કરવી પડે. પણ ઘણી વખત દેશની પાસે એવી ટેકનોલોજી હોતી નથી કે એને કારણે ના છૂટકે એને બીજા દેશમાંથી વસ્તુની આયાત કરવી પડતી હોય. મોટા ભાગનો આ પ્રોબ્લેમ કોનો છે? વિકાસશીલ દેશોનો છે, જે વિકાસ પ્રાપ્ત કરવા માટે નથી રહ્યા છે. તો જે દેશ વિકસિત બન્યાની પાછળનું કારણ એ છે કે એની પાસે કાચો માલ છે, ને કાચો માલને પૃથ્વીના પેટ્રોલમાંથી બહાર પણ કાઢી શકે છે, એનો પૂરેપૂરો ઉપયોગ પણ કરી શકે છે, અને વસ્તુઓ બનાવી શકે છે. આથી એ નિકાસ કરી શકે છે. ઇન્ડિયા જેવા દેશ કે વિકાસશીલ દેશ, એમનો મોટો પ્રોબ્લેમ શું? તો કે આવા દેશ ઘણી વખત એકંદરે પોતાની પાસે પૂરતી માત્રામાં કુદરતી સંસાધનો હોવા છતાં પણ એની પરાધીનતા કે તમે ભૂતકાળની વર્તમાન સમયમાં ટેકનોલોજીનો અભાવ કયો, કાર્યકુશળતાનો અભાવ કયો, કૌશલ્યનો અભાવ કયો, વગેરેને કારણે એ પૂરતી માત્રામાં કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી શકતા નથી. સરવાળે બને છે એવું કે આ દેશને પોતે વધુ પડતી આયાત કરવી પડે છે, અને પોતાની મોટા ભાગની નાણાકીય આવકો છે એ આયાતો પાછળ ખર્ચાતી રહેતી હોય છે. એટલે જે દેશ વિકાસ પ્રાપ્ત કરી શકતા નથી એ લગભગ પોતાના દેશમાં રહેલા પ્રાપ્ત એવા કુદરતી સોર્સિસ છે એનો ઉપયોગ કરી શકતા નથી. તે લોકો
કુદરતી સંસાધનોને ઓછા મૂલ્યે વેચી દે છે, કાચા માલમાં બનેલી વસ્તુની ઊંચી કિંમતે લોકો વિદેશમાંથી ખરીદી પણ કરી લે છે, આમ એનો વિકાસ ક્યાં દેખાય નહીં. ભારતના સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનના ઉદ્યોગોનો ફાળો છે એ એકંદરે 29% છે. જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન કુલ ઘરેલુ પેદાશમાં ઉદ્યોગોનો જે હિસ્સો છે એ છે 29%. યાદ રાખજો. દેશની અંદર મેં તમને અગાઉ પણ કીધું પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્ર થકી આપણે એવા પ્રકારની વસ્તુઓ બનાવીએ ખેતીવાડી સંબંધિત છે. ખેતીમાં ખાસ કરીને ખેતી, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, વન સંવર્ધન, મરઘા બતકા ઉછેર હોય, મધમાખી ઉછેર હોય, ખનિજ ખાણનું ખોદકામ હોય, એ આપણું પ્રાઇમરી સેક્ટર છે, પ્રાથમિક ક્ષેત્ર હતું. માધ્યમિક ક્ષેત્ર તાજરીથી બનીને તાજરીથી માંડીને હેવી જેને કહી શકાય મશીનરી જે કારખાના બને છે એ માધ્યમિક ક્ષેત્ર છે. સેવા, શિક્ષણ, આરોગ્ય, પરિવહન, રસોઈ, ગેસ, વીમો, બેંક, વીજળી, આ બધી આપણે આંતરમાળખાકીય સુવિધાઓ છે એ સેવા ક્ષેત્ર છે. હવે દેશ આ ત્રણે થકી આવક પ્રાપ્ત કરતો હોય છે, એમાં 29% હિસ્સો જે છે એ આપણને પ્રાપ્ત થાય છે એ માત્ર ઉદ્યોગો થકી. બ્રિટિશ શાસનની નીતિએ આપણા ઔદ્યોગિક ઢાંચાને કે ઔદ્યોગિક વિકાસની કમર તોડી નાખી. કારણ કે અંગ્રેજોએ જે અન્યાયી મહેસૂલ નીતિ અપનાવેલી હોય, જકાત નીતિ અપનાવેલી હોય કે વગેરે પ્રકારની જે નીતિઓ હતી એ નીતિઓમાં ક્યારેય ભારતને ફાયદો થવાનો હતો નહીં. પરાધીનતા દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિએ ઉદ્યોગોની સ્થાપના ખાસ થઈ શકી નહીં. 1853 માં ચારકોલ આધારિત પ્રથમ લોહ ગાળણ એકમની શરૂઆત થઈ. આ એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો મિત્રો, કારણ કે અહીં સાલ આપેલી હશે અને ઉદ્યોગો કે કારખાનું ક્યુ સ્ટાર્ટ થયું તો એ નામ આપેલું હશે. સૌપ્રથમ સફળ પ્રયત્ન, જો કે એ નિષ્ફળ ગયો. 1853 માં જે ચારકોલ આધારિત લોહ ગાળણ પ્રથમ જે છે એ લોખંડને ગાળી અને લોખંડ બનાવવાની પ્રક્રિયાની સ્ટાર્ટ કરવાની પ્રોસેસ થઈ, પણ એ નિષ્ફળ ગયું. 1854 માં સૌપ્રથમ સફળ પ્રયત્ન થયો સુતરાઉ કાપડ ઉદ્યોગથી. તે પછી 1855 માં કલકત્તાની નજીક પશ્ચિમ બંગાળમાં છે આ સ્થળ, રીસરા નજીક શણનું કારખાનું નાખવામાં આવ્યું. ત્યારબાદ 1874 ની અંદર કુલટીમાં કાચું લોખંડ એટલે કે લોહ અયસ્ક સ્થાપવાનો પ્લાન્ટ બનાવવામાં આવ્યો. જો કે એ અમુક સમય પછી બંધ પડ્યો. ફરી પાછો પછી 1881 માં એને પુનઃ રિસ્ટાર્ટ કરવામાં આવે છે. 1907 ની અંદર જમશેદપુર ઝારખંડની અંદર ટાટા દ્વારા છે વર્તમાન સમયમાં જમશેદપુર ભૂતકાળમાં બિહારમાં, જ્યારથી ઝારખંડ અલગ થયું ત્યારથી જમશેદપુર ઝારખંડમાં કહેવાય. પણ 1907 ની અંદર જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદ કંપની સ્થાપવામાં આવી અને અહીંયાથી કહી શકાય કે ઉદ્યોગનો નવો વિકાસ પ્રાપ્ત થયો, આપણને નવી દિશા પ્રાપ્ત થઈ કે દેશ ઉદ્યોગોથી દેશ કઈ રીતે વિકાસ પ્રાપ્ત કરી શકે એનો આપણને એક નવો આઈડિયા મળ્યો. આનાથી જેને કહી શકાય કે એક પ્રકારે વર્તમાન સમયમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા, કોઈ એવા ઉદ્યોગોને જોઈ અને બીજા ઉદ્યોગો સ્થાપવામાં આવે, આવી પ્રક્રિયાની દિશામાં મેક ઇન ઇન્ડિયા કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા થકી આપણે આગળ વધી રહ્યા છે. તો ભારતની અંદર એવું નથી કે વર્તમાન સમયમાં ઉદ્યોગો છે, ઉદ્યોગો સ્થાપવાની પ્રક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ હતી. હા, અમુકમાં અંગ્રેજોની નીતિઓ નડી, અમુકને કાચો માલ પૂરતી માત્રામાં મળી શક્યો નહીં, અમુકને કદાચ મશીનરીના કોઈ એવા પ્રકારના સમસ્યાઓ હોય, તો દરેક બાબતોને ઘણી વખત નિષ્ફળતાનો સામનો કરવો પડે. તો એ ઉદ્યોગ સાહસિક હોય એ નિષ્ફળતા મળતી હોવા છતાં પણ પોતે ક્યારેય પ્રયત્નો બંધ કરેલા ન હતા. અને કારણે આપણને દેશની અંદર આજે પણ ઉદ્યોગોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. પાછળ ક્યાંક ને ક્યાંક આવા સાહસિક નિયોજકો હતા, દ્રષ્ટિવેતા નિયોજકો હતા કે જેણે ઉદ્યોગો સતત માટે વિકાસ પ્રાપ્ત કરે એ માટેના પ્રયાસો કરતા રહ્યા. હવે મિત્રો, ઉદ્યોગોનું વર્ગીકરણ કરવું હોય તો કઈ રીતે કહી શકાય? ઉદ્યોગો ઘણા પ્રકારના, આમ તો ઇકોનોમિકલ દ્રષ્ટિએ જોઈએ તો ટચુકડા ઉદ્યોગ હોય, લઘુ ઉદ્યોગ હોય, ગૃહ ઉદ્યોગ હોય, મધ્યમ ઉદ્યોગ હોય અને ભારે ઉદ્યોગ હોય. માલિકીના આધારે અલગ હોઈ શકે છે, જેમાં જાહેર ઉદ્યોગ હોય, ખાનગી ઉદ્યોગ હોય, સંયુક્ત ઉદ્યોગ હોય અને સહકારી ઉદ્યોગ હોય. કાચા માલમાંથી બનેલી વસ્તુના આધારે પણ હોય, અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો હોય કે વપરાશી વસ્તુના ઉદ્યોગો પણ હોઈ શકે. એટલે ઉદ્યોગો અલગ અલગ પ્રકારના હોય. કોઈનો કાચો માલ ભારે હોય, કોઈ કાચા માલમાં છે કે એકંદરે મધ્યમ હોય, આમ અલગ અલગ પ્રકારના ઉદ્યોગો હોઈ શકે. પણ આપણે અહીં ઉદ્યોગોનું વર્ણન કરીએ. ઉદ્યોગોને માનવ શ્રમ માલિકીના ધોરણે કે કાચા માલના આધારે કેટલાક જૂથમાં વહેંચવામાં આવે છે. શ્રમિકોને આધારે ઉદ્યોગને નાના પાયા પરના અને મોટા પાયાના ઉદ્યોગમાં વહેંચી શકાય. જેમ કે સૌથી વધુ રોજગારી આપતો હોય એવો ઉદ્યોગ મોટા પાયા પરનો ઉદ્યોગ કહેવાય. સૌથી નાની ઓછી રોજગારી આપતો હોય તો આવો ઉદ્યોગ નાનો ઉદ્યોગ કહી શકાય. દાખલા તરીકે સુતરાઉ કાપડ એ આજે દેશની અંદર લગભગ 3.5 કરોડ લોકોને રોજગારી આપે છે, 3.5 કરોડ લોકોને રોજગારી આપે છે 2014 પ્રમાણે. તો આનો મતલબ આ થાય છે કે સુતરાઉ કાપડ ઉદ્યોગ એ દેશનો સૌથી મોટો ઉદ્યોગ કહી શકાય. જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિના માલિકીપણા હેઠળ કે સંચાલનમાં હોય એવા ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તો તેનો અર્થ એ છે કે એ નાના પાયાનો ઉદ્યોગ છે જેમાં જગ્યા ઓછી છે, માલિક કોઈ ખાનગી છે, કામ કરનારા લોકોની સંખ્યા પણ ઓછી છે. આ ઉપરાંત ખાનગી, જાહેર કે સંયુક્ત સહકારી આ પ્રકારના પણ ઉદ્યોગ હોય જે આપણે ધોરણ 8 માં શીખી ગયા છે.
માલિકી પ્રાઇવેટ હોય, સંયુક્ત હોય તો એમાં મૂડી હોય અલગ એકત્રિત કરવામાં આવે એટલે કે ઓએનજીસી કેવા છે તો જેમાં શેર બહાર પાડવામાં આવેલો હોય, સહકારી હોય તો સરકાર અને ખેડૂતો આ બંને સાથે મળીને એકંદરે ચલાવતા હોય. આવા ઉદ્યોગો અલગ અલગ પ્રકારના હોઈ શકે છે. તો આ ઉદ્યોગો વપરાશી અને અતૈયાર વપરાશી વસ્તુના આધારે પણ હોય. દાખલા તરીકે શેમ્પૂ પાવડર કે આપણે ડાયરેક્ટ વપરાશમાં લઈ શકીએ છીએ. અતૈયાર હોય તો લોખંડના પતરાથી અતૈયાર કહી શકાય, કારણ કે આપણે ઘરે લઈ આવશું પછી આપણે ફિટ કરવા પડે. પંખોથી અતૈયાર કહી શકાય, કારણ કે ઘરે લઈ આવ્યા પછી પાટિયા ફિટ કરવા પડતા હોય, ફેન બેડ. તો આમ અમુક પ્રકારના ઉદ્યોગો એ તૈયાર પણ હોય, અર્ધતૈયાર પણ હોઈ શકે છે. ઉદ્યોગો અલગ અલગ પ્રકારના હોય, નાના ઉદ્યોગ, મધ્યમ ઉદ્યોગ કે ભારે ઉદ્યોગ પણ હોઈ શકે છે. મિત્રો આજે આપણે આ પ્રકરણમાં અહીં સુધી સીમિત રાખીએ છીએ. આજે આપણે હોમવર્કમાં બે પ્રશ્ન લખવાના છે. એક તો ઉદ્યોગોનું મહત્વ જણાવો 2 ગુણ, ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો 2 ગુણ. આ બે પ્રશ્નો આપણે ફેસબુક ની અંદર લખવાના છે. સાથે આજના લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.